નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડવડિયા. અને મિત્રો, આજે ખૂબ સુંદર મજાની અને ખૂબ જ એલર્ટ એવી માહિતી મારે આ વિડીયોના માધ્યમથી આપવી છે. આ વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશો. ખૂબ સારું આની અંદર જાણવા મળે એવું છે. આપણે માર્કેટની અંદર જોઈએ છીએ, અથવા તો સવારમાં પેપર ખોલો ને ત્યાં રોજ 2-5 કિસ્સા એવા આપણને જોવા મળતા હોય છે કે આજ ફલાણા ભાઈ સાથે આમ થયું, ફ્રોડ થયું, એના બેંકમાં પૈસા ઉડી ગયા, અથવા તો આ થયું, કેસ થયો. આ બાબતે સોશિયલ મીડિયા ખોલો કે ટીવીની ન્યૂઝની હેડલાઇન ખોલો, આ દરેકમાં આ વસ્તુ રોજે રોજ અને અસંખ્ય કિસ્સાઓ બનતા હોય છે. હવે તમે જુઓ એ કઈ કઈ પ્રકારે થતા હોય છે. કોઈ બેંકમાં ક્રેડિટ કાર્ડ દ્વારા, અથવા તો તમારો ઓટીપી નંબર આપો. હમણાં આપણે જોઈએ છે સુરતની અંદર ઈ ચલણ નામનું પણ કંઈક ચાલી રહ્યું છે, એમાં પણ આવું બધું થાય છે. તો આ બધા વિવિધ પ્રકારના ગેમ્બલરો છે ને, આમાં બહુ માહિર હોય છે. ખબર નહીં સરકાર એને પકડી નથી શકતી કે શું છે તંત્ર, એ તો ખબર નથી આપણને. ખૂબ કાર્યવાહી કરે છે, અને સુરત પોલીસે આ જાગૃતતા માટે ગયા વર્ષે ખૂબ સારા સોસાયટીમાં ઘરે ઘરે આવીને પ્રોગ્રામ કર્યા, અને છતાં પણ આપણે જનતા છે એ હજી પણ છેતરાઈએ છીએ. તો આજે મારા જ ફોનમાં એક આ રીતની ઘટના થઈ, એક મેટર થઈ. એટલે મને એમ થયું કે ચાલો આજે આખું છે જે સ્ક્રીન રેકોર્ડ બનાવી અને એનો એક વિડીયો આપણે બનાવીએ, જેથી કરી આપણા જે ફેસબુક ફ્રેન્ડ છે, યુટ્યુબ ફ્રેન્ડ છે, ઇન્સ્ટાગ્રામમાં અને એ ઉપરાંત વોટ્સઅપમાં, અને જે પણ આપણા ટચમાં માણસો છે, અથવા તો જે લોકો સુધી આપણો વિડીયો જશે એ લોકોને આપણે આ એક સરસ માહિતી પહોંચાડીએ, એના માટે વિડીયો બનાવું છું. તો મિત્રો જોવો, હવે આ જે સ્ક્રીન રેકોર્ડ ઉપર તમને દેખાઈ રહ્યું છે ને, આ મારા ફેસબુકના મેસેન્જરની અંદર બપોરે 2:37 વાગે એક પેલા એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. એટલે મને ખ્યાલ તો આવી જ ગયો હતો કે આ ચીટર જ છે એમ. એટલે મેં એક્સેપ્ટ કર્યો. એટલે થોડી વાર પછી મેસેજ આવ્યો. એટલે એક્સેપ્ટ કર્યા પછી ફ્રેન્ડ થઈ ગયા. એટલે એને મેસેજ આવ્યો, એટલે એને હાય લખીને મોકલાવ્યો. એટલે મેં લાઈક કર્યું. જુઓ, પછી મને પૂછ્યું કે હાવ આર યુ. કારણ કે જો આ ફોટો જોવો, પહેલા તો આ ફોટાની અંદર માહી પાટીલ એટલે કે છોકરીનું નામ છે, એ ફાઇનલ થઈ ગયું. હવે તમે આની પ્રોફાઇલ જોવો, આમાં શું લખ્યું છે કે વર્ક્સ એટ બેચલર ઓફ મેડિસિન એન્ડ સર્જન MBBS. એટલે આ નમૂનો MBBS છે એમ. એટલે પાછા એમ કે જેમ તેમ ન હોય, તમે સમજ્યા કે નહીં? પ્રોફાઇલ જોવો એટલે ભલભલા આમાં આટિયા ચડી જાય એમ. આ MBBS લેવલના. એટલે આપણને એમ થાય ઓહો, MBBS વાળા કરેલા છે, ચાલો વાત કરીએ એમ. એટલે આવી રીતે આપણે લલચાવતા હોય છે. એટલે જો આમાં આપણે દેખાય જ છે, જો આ લખ્યું છે બેચલર ઓફ મેડિસિન્સ એન્ડ સર્જન એમ. એટલે આવા પણ એની પ્રોફાઇલમાં પણ આવી રીતનું બધું હોતું હોય છે. એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું. પછી આ લોકો ફોટા પણ એવા સુંદર મજાના મૂકતા હોય છે. સારા સારા માણસો પણ આમાં ક્યારેક લલચાઈ જાય છે, અને લાલચમાં જ આ બધું થાય છે. આમ તમે ફોટો જોવો તો અપ્સરા જેવો લાગે છે, ઝૂમ નથી થતો પણ દેખાય છે, ત્યાંથી ખ્યાલ આવી જાય. તો આ માહી પાટીલ લખ્યું. પછી મને ખ્યાલ આવી ગયો, એટલે મેં કીધું સારું, ચાલો આને થોડાક લડાવીએ આજે તો એમ. એટલે શરૂઆત કરી વાતની. હાય, હાવ આર યુ કર્યું. એટલે મેં લખ્યું ફાઇન. પછી મેં લખ્યું હુ આર યુ. એટલે એમને લખ્યું આઈ એમ માહિર. પછી એને મને પૂછ્યું વેર આર યુ ફ્રોમ. એટલે મેં કીધું સુરત. પછી મેં ઇંગ્લિશ ભાષા થોડીને મેં કીધું હિન્દીમાં ટ્રાય કરીએ તો બોલીએ એમ લખ્યું. એટલે એમણે લખ્યું કે કેન વી ડી ફ્રેન્ડ એમ, આપણે મિત્ર બની શકીએ. મેં નો લખ્યું તો એમણે લખ્યું વાય, શું કામ? એટલે મેં કીધું આઈ ડોન્ટ નો, હું તમને જાણતો નથી. તમારું પૂરું ઇન્ટ્રોડક્શન એટલે કે તમારી ઓળખાણ આપો તો આપણે આગળ વધીએ. એટલે એમણે લખ્યું કે આપણે જસ્ટ એ ફ્રેન્ડ, ફેસબુક ફ્રેન્ડ એટલે કે ફેસબુકના એક મિત્ર બનીને આપણે વાત કરીએ. મેં કીધું વાંધો નહીં. પછી મેં લખ્યું કે ઓલરેડી આપણે ફેસબુકના મિત્ર તો છીએ જ તે. એટલે એમ નહીં, એને એમ લખ્યું કે, એટલે પછી કીધું કે વોટ આર યુ ડુઈંગ, તમે શું કરો છો? એટલે મેં મારી ઓળખાણ ચૂકવા મેં કીધું કે હું ખેડૂત છું, ફાર્મર લખ્યું એમ. એટલે એમણે કીધું કે આપણે એન્જોય કરી શકીએ એમ. એટલે મેં કીધું કેવી રીતના? એટલે એને મારો વોટ્સઅપ નંબર માંગ્યો, કે વોટ્સઅપ પર હું વિડીયો કોલ કરીશ. હવે મિત્રો આ વાતને ધ્યાનથી સાંભળજો ચોક્કસ. આવી રીતે તમે એને તમારો નંબર આપશો ને, એટલે એ તરત તમને વિડીયો કોલ કરશે. અને વિડીયો કોલ કર્યા પછી જેવો તમે વિડીયો કોલ કરશો ને, એવો તમારો સ્ક્રીનશોટ લઈ લેશે. અને એ સામેના ભાગમાં કઈ પોઝિશનમાં છે આપણને ખબર નથી, પણ એ કદાચ ઓપન પણ હોઈ શકે. અને પછી સામે વિડીયો કોલ એટલે તમારો ફેસ આવે છે, સામે એનો ચહેરો આવે છે. એટલે પછી એ 2-3 સ્ક્રિપ્ટ લઈ, સ્ક્રીનશોટ લઈ અને તરત તમને મેસેજ કરશે કે આઈ એમ ફ્રોમ ક્રાઇમ બ્રાન્ચ, આ છે તે છે એવું. અને તમે અમારા આ જે છોકરી છે એની સાથે વિડીયો કોલમાં આવી રીતે ફોટોસ તમે લઈ લીધા છે, જેથી કરીને તમને બ્લેકમેલિંગ ચાલુ કરશે. અને પછી એમ કહે છે કે અમારા ખાતામાં એટલા પૈસા નાખો, અથવા તો આ કરો તે કરો. નહીં કરો તો તમારી ઘરે આટલા વાગે ક્રાઇમ બ્રાન્ચમાંથી એના ક્રાઇમ બ્રાન્ચના ડુપ્લિકેટ કાર્ડ પણ મોકલાવે. આ લોકો કાર્ડ પણ બનાવીને અને તમને વોટ્સઅપ કરે છે. અને જો ન ખબર હોય તો સામાન્ય કે નાનો કોઈ માણસ હોય ને,
એ ઝડપમાં આની અંદર ભોળવાઈ જાય છે અને પછી પૈસા પણ ખાતામાં નાખી દે છે અને આવું બને છે. આવા કિસ્સા ઘણી જગ્યાએ બન્યા છે. આ પેપરમાં, ન્યૂઝ હેડલાઇનમાં પણ આપણે જોતા હોય છે. એક બે કિસ્સા વાળી આવી મેટર અમારી પાસે પણ આવેલી છે. ત્યારે અમે કીધેલું છે એને કહી દે, નથી દેવા, તારે જે કરવું એ કરી લે. એટલે પછી આપણને ડરાવે, ધમકાવે, ઘણા પ્રયાસ કરશે, મરણિયા થઈ જશે, પણ તમારી પાસે પૈસા પડાવવા માટે ખૂબ મહેનત કરશે. એટલે આ વાત હવે ધ્યાન રાખવાની. તમે એને જો ભૂલથી તમારો વોટ્સઅપ નંબર આપી દીધો એટલે એનો વિડીયો કોલ આવે અને ઉપાડ્યો એટલે તમે ફસાઈ જાઓ. એટલે મેં શું કર્યું, મેં એને વોટ્સઅપ પર વિડીયો કોલ એને કરવાનું કીધું. એટલે મેં કીધું તમારો નંબર આપો એમ. એટલે પાછી મને કહે છે કે તમે તમારો નંબર સેન્ડ કરો. એટલે મેં ફરી પૂછ્યું, ભાઈ મેં તમારો નંબર માંગ્યો, આપો ને. એટલે એને એનો નંબર મોકલ્યો હતો. નંબર મોકલ્યો પછી એમને કીધું કે હવે તમારો નંબર મોકલો, વિડીયો કોલ. મેં પૂછ્યું વિડીયો કોલ કરીને શું કરશો? એટલે એને કીધું કાંઈ નહીં. મેં તો પછી શું કામ છે તમારે વિડીયો કોલ કરવાનું? એટલે મેં નંબર ના આપ્યો એટલે એને આ મેસેન્જર ની અંદર વિડીયો કોલ કર્યો. અને મેસેન્જર ની અંદર વિડીયો કોલ કર્યો એટલે મેં સીધું નીચે લખ્યું કે હું પોલીસ સ્ટેશનમાં છું. એટલે મને પૂછ્યું, મને કે કેમ? એટલે મેં એમ કીધું કે ભાઈ હું આપનો નંબર છે એ મેં પોલીસ વાળાને હું આપું છું અને પોલીસ વાળા તમને વિડીયો કોલ હમણાં કરશે થોડી વારમાં જ. અને પછી મેં કીધું કે હું એક પ્રેસ રિપોર્ટર છું અને પ્રેસમાં હમણાં જ એક પાર્ટીએ વિડીયો કોલથી બ્લેકમેલ કરવાનો કેસ હતો અને આ સિલસિલામાં હું પોલીસ સ્ટેશનમાં આવ્યો છું. જસ્ટ કે હું ખોટું બોલ્યો કે ભાઈ આને જાણવા માટે. એટલે એને ઓકે કરી અને એની જ મિનિટે એનો જે નંબર મોકલાયો હતો, જો અહીંયા નંબર હતો, આ નંબર છે એ એને ત્યાંથી તરત જ ડિલીટ મારી દીધો અને નીચેથી ફેસબુકની અંદર મને તરત બ્લોક કરી દીધો. એટલે નીચે જો અહીં લખાઈને આવ્યું છે કે ધીસ પર્સન ઇઝ અનઅવેલેબલ ઓન મેસેન્જર. એટલે મેં એને એમ કીધું ને કે હું હમણાં એક પોલીસ સ્ટેશનમાં તમારો નંબર આપું છું ને એની જોડે તમને વિડીયો કોલ કરાવું છું. આટલું કીધા ભેગું અટાક કરતો એને નંબર બ્લોક કરી દીધો. એને ખબર પડી ગઈ કે અહીંયા કાંઈ થશે નહીં. તો મિત્રો આવી રીતે મેસેન્જરથી કે વિડીયો કોલથી આવા ચીટરો છે એ ખૂબ તમને ઘણીવાર બ્લેકમેલિંગ કરી અને ઘણા બધા લોકો આવી રીતે છેતરાતા હોય છે. તો મહેરબાની કરી અને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે આપણે આ રીતે વિડીયો કોલથી કોઈ પ્રકારની પેલા ક્યારેય પણ વાત નહીં કરવાની. આપણે જરા પણ ડાઉટ લાગે તો બ્લોક કરી દેવાનો. કારણ કે આપણે જેને ઓળખીએ છીએ ને આપણા સર્કલમાં છે એ લગભગ બધા આપણા ટચમાં જ હોય. અથવા તો આપણે આપણા સર્કલની બહાર કે નેટવર્કની બહાર જે અનટચ માણસો છે એને આપણી સાથે વિડીયો કોલમાં શું કામ હોય? એટલે ખાસ ધ્યાન રાખવું. આવા પ્રકારના કોઈ પણ આપણને લોભામણી વાત કરે તો એમાં ક્યારેય નહીં આવવું, નહીતર તમે આવી રીતે પૈસાની અંદર ધોવાઈ જશો અને નાના નબળો માણસ હશે ને એ ઘણા બધા કંઈનું કંઈ આની અંદર કરી બેસે છે. એટલે આ લોકોની આવી સ્કીમ હોય છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો. અને આપ સૌને એલર્ટ કરવા માટે અને આજે મેં લાઈવ આ બધું જોયું એટલે મેં સ્ક્રીન રેકોર્ડિંગથી આપ સુધી આ માહિતી પહોંચે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. આપને વિડીયો આ યોગ્ય લાગ્યો હોય તો આપના સૌ મિત્રોને શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે રાજેશ તોડવડિયા અમારી પ્રોફાઇલ છે એમને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી અમે આવા વિડીયો પણ આપને મોકલતા રહીશું. તો મિત્રો ફરી એકવાર કહું છું કે આવી કોઈ પણ પ્રકારની જે આવી સ્કીમ અથવા તો ક્યાંય પણ હોય તો છેતરાશો નહીં, બી કેરફુલ અને ખૂબ જ આપણે સાવચેતી રાખશું. આ વિડીયો શાંતિથી જોયો, આપને સમજાયો હોય તો કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.